હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? ચાલો આજે આપણે ધોરણ 6 તેનો વિષય છે વિજ્ઞાન. તેમાં આજે આપણે પ્રકરણ 3 શીખીશું, જેનું નામ છે રેસાથી કાપડ સુધી. એટલે કે કોઈ પણ પ્રકારના રેસા હોય, એટલે કે દોરા હોય, તેમાંથી કાપડ બને છે. એટલે પ્રકરણનું નામ છે રેસાથી લઈને કાપડ સુધી, એટલે કે રેસામાંથી કાપડ બને છે. ચાલો બાળ મિત્રો, તો હવે આપણે પ્રકરણની શરૂઆત કરી કે પહેલી અને બુઝો તેમની શાળાની વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યા. કે પહેલી વ્યક્તિ છે ને બીજી વ્યક્તિ છે, બેની છે ને વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધા હતી, એટલે કે વિજ્ઞાનની પ્રશ્નોત્તરી હતી. તેમાં બેયને પહેલું ઇનામ મળ્યું. તે બહુ જ ખુશ થઈ ગયા. તમે પણ કોઈ પણ સ્પર્ધામાં જીતો તમે પણ બહુ ખુશ થાવ છો ને, તે જ રીતે જ્યાં બંને છે એ બે પણ બહુ ખુશ થઈ ગયા. તથા ઇનામની રકમમાંથી તેમણે તેમના માતા પિતા માટે કપડાં ખરીદવાનું વિચાર્યું. એ બેને એવો વિચાર આવ્યો કે અમને ઇનામ મળ્યું, પછી ઇનામમાંથી જેને પૈસા કંઈક મળ્યા હશે એ પૈસામાંથી તેણે શું વિચાર્યું, પૈસામાંથી હું મારા મમ્મી અને પપ્પા માટે કપડાં ખરીદું. એને એવો વિચાર આવ્યો. જ્યારે તેમણે કપડાના મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગૂંચવાઈ ગયા. એ કાપડ છે એ એક પ્રકારનું આવતું નથી. કે હવે તમે ધોરણ 6માં છો તો હવે તમને એટલું તો ખ્યાલ જ હશે. કાપડ છે એક પ્રકારનું આવતું નથી. કોટનનું કાપડ હોય છે, સિન્થેટિક હોય છે, ઘણા બધા કાપડ છે તે જુદા જુદા હોય છે. અમુક કાપડ છે તે લીસું હોય છે. એટલે એવું તમને ખ્યાલ હશે કે બધા જ કાપડ છે કેવા હોય છે, કે બધા જ મટીરિયલ જુદા જુદા હોય છે. એટલે તે બે છે તે બંને ગૂંચવાઈ ગયા કે આપણે મમ્મી અને પપ્પા માટે કપડાં તો લેશું, પણ કેવા કાપડના લેશું એ તેને ખ્યાલ નથી. દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કપડાં કે તેનું કાપડ સુતરાઉ હતું, તો કેટલુંક સિન્થેટિક એટલે કે સંશ્લેષિત. તેની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા. કે પહેલી અને બુઝો છે તે વિચારમાં પડી ગયા કે મમ્મી અને પપ્પા માટે આપણે કપડાં તો લેશું, પણ કયું કાપડ છે એ લેશું. તો દુકાનદારે તેને ઘણા બધા કપડાં બતાવ્યા. તો અમુક કાપડ સુતરાઉના હતા અને અમુક સિન્થેટિકના પણ હતા. અને બીજું એને શું બતાવ્યું કે મફલર પણ બતાવ્યું અને સ્વેટર પણ બતાવ્યું. ત્યાં ઘણી રેશમી સાડીઓ પણ હતી. પહેલી અને બુઝો ખૂબ જ રોમાંચિત હતા, કે બંને બહુ જ ખુશ હતા. કેમ કે ઘરે જઈએ પહેલાં મમ્મી અને પપ્પા માટે એક સારા એવા કપડાં લઈ લઈએ. પછી શું થયું હતું કે તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું. તેઓએ શું કર્યું, કાપડને અડીને એટલે કે સ્પર્શ કરીને તેને જોયું કે કયું કાપડ કેવું છે. અંતે તેમને ઊનનું મફલર તથા સુતરાઉ સાડી ખરીદી. તો તેણે શું કર્યું, તો કે તેણે તેના પપ્પા માટે ઊનનું મફલર લીધું અને તેના મમ્મી માટે સુતરાઉ સાડી ખરીદી. કેમ કે તેને દુકાનદારે સમજાવ્યું કે આ કાપડ સારું છે. નીચે તમને ચિત્ર પણ દુકાનનું આપેલું છે. જેટલા કાપડ છે બધા કેવા હોય છે, તો બધા જુદા જુદા હોય છે. કપડાની દુકાનની તેમની મુલાકાત બાદ પહેલી અને બુઝોએ પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું. કે ત્યાં કપડાની દુકાનમાં હતા તો તેને એક પછી એક ઘણા બધા કાપડ જોયા કે બધા કાપડ તો જુદા જુદા છે. ત્યારથી તેને ખ્યાલ આવ્યો કે એક કા બે જ પ્રકારના કાપડ હોતા નથી, ઘણા બધા પ્રકારના કાપડ હોય છે. નીચે તમે જુઓ છો કે કાપડની દુકાનનું ચિત્ર છે. પછી છે કે તેમણે જાણ્યું કે ચાદર, ઓછાડ, ધાબળા, પડદા, ટેબલ ક્લોથ, ટુવાલ અને પોતા જુદા જુદા કાપડના બનેલા હોય છે. જેમ કે આપણા ઘરમાં ધાબળા હોય છે જે આપણે શિયાળામાં ઓઢીએ છીએ, ઘરમાં પડદા લગાડેલા હોય છે, ટેબલ ક્લોથ હોય છે એટલે કે જે આપણે ટેબલ ઉપર પાથરીએ છીએ, ટુવાલ હોય છે. તો બધાનું જ કાપડ સરખું હોતું નથી. અમુકનું કાપડ જાડું હોય છે, અમુકનું કાપડ પતલું હોય છે.
કેમ કે ધાબળાનું કાપડ જો પતલું હશે તો આપણે શિયાળામાં ઓઢી શકશું નહીં, તો આપણને ઠંડી લાગે ને. એટલે બધાના કાપડ કેવા હોય છે? જુદા જુદા હોય છે. તમારે સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈ પ્રકારના કાપડમાંથી જ બને છે. કે જે બેગ તમે સ્કૂલે લઈ આવો છો તેનું કાપડ પણ જુદું હોય છે. અને બારદાન એટલે કે જે શણના કોથળા આવે છે, પહેલાં જેમાં ઘઉં ભરવામાં આવતા, તેનું કાપડ પણ જુદું જ છે. આ કાપડને તેમણે સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક એટલે કે સંશ્લેષિત તરીકે ઓળખવા પ્રયાસ કર્યો. કે બધાના જ કાપડ જુદા જુદા છે. અમુક સુતરાઉ હોય છે એટલે કે અમુક કપાસમાંથી બને છે, અમુક ઊન એટલે કે જે ઊનમાંથી કપડાં બને છે ને, જેમ કે સ્વેટર. અમુક રેશમી હોય છે એટલે કે સાવ સિલ્કી હોય છે, એકદમ લીસું કાપડ. અને અમુક સંશ્લેષિત હોય છે. કે શું તમે પણ કોઈ કાપડ છે ઓળખી શકો છો? તો અમુક જે કોટનનું કાપડ હોય છે તે જાડું હોય છે, તો આપણે અમુક કાપડ છે એ ઓળખી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે પ્રવૃત્તિ 1 જોઈશું. તમને કાપડના ટુકડાનો નમૂનો આપેલો છે, એટલે કે એક નાનું એવું કાપડ આપેલું છે. કે નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો. કે આપણે શેરીમાં કે આજુબાજુ દરજીઓ તો રહેતા જ હશે, તો આપણે દરજીની દુકાને જવાનું છે. પછી સીવ્યા પછી વધેલા કાપડના ટુકડા એકઠા કરો. કે દરજી કપડાં સીવતા હશે તો તેને ઘણા બધા જે વધારાના કટકા છે, જે કાપડ છે એ તો નીકળતા જ હશે. એટલે આપણે એ ટુકડા છે એ આપણે ભેગા કરવાના છે. સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો. એટલે આપણે સ્પર્શ કરીને એટલે કે અડીને જેટલા કાપડના ટુકડા છે એ તમને દરજી દેવાની ના પાડશે નહીં. એટલે એ કાપડના ટુકડા છે ને આપણે અડીને કે સ્પર્શ કરીને જોવાનું છે. કે આપણે તેના પર હાથ લગાવતા બધા કાપડ જુદા જુદા જોવા મળે છે? તો કે હા, બધા જ કાપડ જુદા જુદા છે. એટલે આપણે તેનો અનુભવ કરવાનો છે. હવે દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાઉ, રેશમ, ઊન કે સિન્થેટિક એવું નામ આપો. જો આપણને ખ્યાલ ન આવતો હોય તો આપણા દરજીને પૂછી શકાય કે કયું કાપડ સુતરાઉ છે, કયું રેશમ છે, કયું ઊન જેવું છે અને કયું સિન્થેટિક છે. આપણા દરજીની મદદથી જાણી શકીએ છીએ. તમને નવાઈ લાગે છે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે? કે અમુક કાપડ છે તે કપાસમાંથી બને છે, અમુક છે તે ઘેટાના ઊનમાંથી બને છે. જે ઊની કાપડ છે બધું ઘેટામાંથી બને છે. અને જે સુતરાઉ કાપડ છે તો કપાસ ઉગે છે ને ખેતરમાં, એ તેમાંથી બને છે. પછી છે રેશમી કાપડ. તો રેશમી કાપડ છે તે તમે જોયું છે કે કીડા હશે, તે કીડાનો ઉછેર કરીને તેમાંથી બનાવવામાં આવે છે. તેને પાણીમાં નાખવામાં આવે છે, પછી તેને ઉકાળવામાં આવે છે. તેમાંથી રેશમ એટલે કે રેશમી કાપડ બનતું હોય છે. એટલે કે તમને નવાઈ લાગે છે કે બધા જ કાપડ શેમાંથી બન્યા હશે? તો એ તમને ખ્યાલ આવી ગયો. જ્યારે તમે કોઈ કાપડને જુઓ ત્યારે તે સળંગ ટુકડા જેવું દેખાય છે. હવે તેને નજીકથી જુઓ કે તમે શું નોંધ્યું? તમે દૂરથી જુઓ તો સળંગ ટુકડો જ દેખાશે. જે નજીકથી જુઓ ત્યારે તમને કેવી ડિઝાઇન છે, કેવું કાપડ છે તે વધારે ખ્યાલ આવશે. હવે આપણે પ્રવૃત્તિ 2 કરવાની છે. કે પ્રવૃત્તિ 1માં નામ આપેલા કાપડમાંથી સુતરાઉ કાપડ પસંદ કરો. આપણે સુતરાઉ કાપડ લેવાનું છે. હવે તેના પર એક છેડેથી કોઈ છૂટો દેખાતા દોરા કે તાંતણાને ખેંચીને બહાર કાઢો. તો કે તાંતણો એટલે શું છે? કે જે તાંતણો છે એટલે કે આપણા કોઈ પણ આપણે જે કાપડ પહેરેલું છે એટલે કે કપડાં પહેરેલા છે તેમાંથી તમે દોરો ખેંચશો એટલે આખો દોરો તે નીકળી જશે. તેને કહેવામાં આવે છે તાંતણા. એટલે કે તાંતણાને ખેંચીને બહાર કાઢો. કોઈ પણ કાપડ છે તેમાંથી એક દોરો તમે ખેંચશો એટલે કે આખો દોરો તે ખેંચાઈ જશે. તેને કહેવાય છે તાંતણો. ચાલો, તો તમને બાજુના પેજમાં ચિત્ર પણ આપેલું છે. એ કાપડ છે એમાંથી આ એક દોરો ખેંચે છે,
આવી રીતે આખો દોરો છે બહાર નીકળી જશે. એટલે કે કોઈ છૂટો દોરો છે કે તાંતણો જો ન દેખાતો હોય તો આપણે પિન કે સોયની મદદથી પણ ખેંચી શકીએ છીએ. જો હાથેથી ન નીકળતો હોય તો પિન અથવા સોયથી તમે ખેંચી શકો છો. આખો દોરો છે તે નીકળી જશે. હવે આપણે 3.2 જોશું, એટલે કે હવે આપણે રેસા છે રેસા વિશે શીખીશું. એટલે કે તેને કહેવામાં આવે છે ફાઈબર. હવે આપણે પ્રવૃત્તિ 3 જોઈશું. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 3માં જોઈએ. તો સુતરાઉ કાપડમાંથી એક તાંતણો બહાર કાઢો. તો આપણે એક દોરો ઉપર ખેંચ્યો હતો. આ તાંતણાને ટુકડાને ટેબલ પર મૂકો. પછી આપણે જે દોરો કાઢેલો છે અને ટેબલ ઉપર મૂકવાનો છે. હવે તાંતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો. જેમ ચિત્રમાં આપેલું છે એ જ રીતે તમારે દોરાને અંગૂઠાથી દબાવી દેવાનો છે. હવે આકૃતિ 3.4માં એટલે કે આમાં દર્શાવ્યા પ્રમાણે તાંતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો. એક છેડાને આપણે અંગૂઠાથી દબાવી દીધું હતું અને બીજા છેડાને તમારે શું કરવાનું છે, તમારો જે નખ છે એના વડે તમારે દોરાને ઘસવાનો છે. તમે શું જોશો કે તાંતણાઓ છે એ પાતળા તાંતણામાં વહેંચાઈ જાય છે. કોઈ પણ વસ્તુ છે તમે તેને ઘસશો તો તે કેવું થતું જશે, તો કે તે પાતળું થતું જશે. જ્યારે સોયમાં તમે દોરો પરોવો છો ત્યારે આપણે કંઈક આવું જ અનુભવ્યું છે. આપણે તમારા ઘરે તમારા મમ્મી છે એ તમને કહેતા હશે કે મને સોયમાં દોરો છે તે પરોવી દેને. ઘણીવાર દોરાનો છેડો છે એ સોયમાં જતો નથી, કેમ કે જે દોરો છે તે જાડો હોય છે એટલે સોયમાં જશે નહીં. પણ તમે તેને નખથી ઘસશો એટલે દોરો છે તે કેવો થઈ જશે, પાતળો થઈ જશે. એટલે તરત જ તે સોયમાં અંદર વયો જશે, જેને લીધે દોરાનું સોયના કાણામાં પસાર થવું મુશ્કેલ થઈ જાય છે. જો જાડો દોરો હોય તો જશે નહીં, જો પાતળો હોય તો અંદર વયો જશે. તો આપણે તેને શું કહીએ છીએ, તો તેને રેસા કહેવામાં આવે છે. એટલે આપણે તેની નીચે અંડરલાઈન કરીશું કે દોરો છે તેમાંથી પાતળા તાંતણા બને છે તેને રેસા કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે રેસાની વ્યાખ્યા છે એ શીખી ગયા. એક દોરો છે જેને આપણે નખથી ઘસીને સાવ પતલો બનાવ્યો, એટલે કે જે પાતળા તાંતણા છે જે દોરો તેનો બનેલો છે તેને રેસા કહીએ છીએ. કાપડ છે એ શેમાંથી બને છે, કાપડ છે એ આમ તો એક સાવ પતલો દોરો એટલે કે તાંતણામાંથી બને છે. તાંતણામાંથી શું બને, તાંતણા રેસામાંથી બને છે. રેસા છે એ ક્યાંથી આવે છે, તો કે સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે રેસા છે એ ક્યાંથી આવે છે. એટલે કે કાપડ છે એ શેનું બનેલું છે. કાપડ છે તે બે રીતે બને છે, પેલું વનસ્પતિમાંથી અને બીજું પ્રાણીમાંથી. તો કે કઈ રીતે, તો કે કપાસમાંથી કાપડ બને છે એટલે તે વનસ્પતિ થયું. અને પ્રાણીમાંથી કઈ રીતે બને છે, તો ઘેટાના ઊનમાંથી ગરમ કપડાં બનાવવામાં આવે છે એટલે પ્રાણી થયું. અને જે રેશમના કીડા છે, ઈયળ જેવા ઈયળમાંથી કીડા બને, તેમાંથી રેશમી કાપડ બનાવવામાં આવે છે એટલે થયું. બે રીતે કાપડ બને છે, એક વનસ્પતિમાંથી અને બીજું છે પ્રાણીમાંથી. તો આપણે એની નીચે અંડરલાઈન કરી નાખવાની, એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે વનસ્પતિમાંથી અને પ્રાણીમાંથી કે આવી રીતે બે રીતે કાપડ બને છે. જ્યાં બે રીતે કાપડ બને છે તેને શું કહેવામાં આવે છે, તો તેને કુદરતી રેસા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, કુદરતી રેસા. એટલે કે તે વસ્તુ કુદરતી છે એટલે તેને કુદરતી રેસા કહેવાય છે. કે વનસ્પતિમાંથી પણ કાપડ મળશે અને પ્રાણીઓમાંથી પણ કાપડ મળશે. જેમ કે સૂતર અને શણ છે તે વનસ્પતિમાંથી મળે છે. સૂતર એટલે શું, તો કે કપાસ. કપાસમાંથી કપડાં બને છે એટલે તે વનસ્પતિમાંથી થયું. પછી છે શણ. શણ એટલે શું, તો કે શણના કોથળા તમે જોયા હશે.
કે પહેલાં તેમાં ઘઉં ભરવામાં આવતા. ઘણા લોકો ચોમાસામાં તેનો પગ લૂછણિયા તરીકે પણ ઉપયોગ કરે છે. એટલે કે સૂતર અને શણ છે, શણનું વનસ્પતિ હોય છે, એટલે કે શણનું વૃક્ષ હોય છે કે તેને પાણીમાં પલાળીને, જ્યારે ચોમાસું હોય વૃક્ષને પલાળીને તેમાંથી એ શણમાંથી કાપડ બનાવવામાં આવે છે. આ બંને વનસ્પતિમાંથી બને છે. જ્યારે ઊન અને રેશમ છે એ પ્રાણીમાંથી મળે છે, કે જે આપણે હમણાં જ વાત કરી. ઘેટા કે બકરાની રૂંવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે. ઘેટાની રૂંવાટી હોય છે એ અને બકરાની રૂંવાટી હોય છે એ, બંનેમાંથી ઊન મેળવાય છે. તો સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવાય છે. એટલે કે યાક છે, ઊંટ છે, સસલા છે, તેના વાળમાંથી પણ ઊન બને છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. શેમાંથી બને છે? સસલા, યાક અને ઊંટ. આ મોસ્ટ એમપી છે કે તમારે યાદ રાખવાનું છે, કે જે સ્વાપોથીમાં પણ આવશે, પરીક્ષામાં પણ આવશે. કે રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે. કોશેટો એટલે કે પહેલાં સાવ નાની ઈયળ હોય છે, એમાંથી ધીમે ધીમે તે મોટી થાય છે, એમાંથી તે કીડા બને છે અને છેલ્લે કીડામાંથી કોશેટો બને છે. એટલે કે હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા અને છેલ્લા 101 વર્ષોથી આપણે વનસ્પતિમાંથી કાપડ બનાવીએ છીએ. કે બુઝોઈ મ્યુઝિયમમાં અહીંયા દેખાડી છે તે વસ્તુઓ જ હોય છે અને યોદ્ધાઓ પહેરતા હતા. તેને જાણવું છે કે શું તે પણ કોઈ પ્રકારના રેસામાંથી બનાવાય છે કે કેમ. જેમ કે આપણે જોઈએ તો પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા. આવા રેસાને શું કહે છે? તો આપણે આ નીચે અંડરલાઈન કરશું, તેને સિન્થેટિક રેસા કહે છે. જેમ કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય, એટલે પ્રાણીમાંથી મળતા નથી તેવા રાસાયણિક પદાર્થોમાંથી રેસા બને છે, તેને સિન્થેટિક રેસા કહે છે. કે અમુક વનસ્પતિમાંથી પણ નથી બનતા અને પ્રાણીમાંથી પણ બનતા નથી, તેને કહેવાય સિન્થેટિક રેસા. કે તેના પણ ઘણા બધા ઉદાહરણ છે, એ પણ આપણે યાદ રાખવાનું છે. જેમ કે પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક. આ પણ ખાસ મહત્ત્વના મુદ્દા છે. કે પોલિએસ્ટર છે, નાયલોન છે અને એક્રેલિક છે, આ સિન્થેટિક રેસાના ઉદાહરણ છે. આપણે નીચે જોઈએ કે કેટલાક વાનસ્પતિક રેસાઓ. આપણે પહેલાં વાત કરેલી ને હમણાં, કે વનસ્પતિમાંથી કે આપણને કયું કાપડ મળે છે? તો કપાસ છે, તો કપાસમાંથી કાપડ બનાવવામાં આવે છે. તો હવે આપણે નીચે એ જ શીખવાનું છે. પહેલું છે કપાસ. કપાસને કોટન પણ કહેવાય. કે તમે દીવા માટે ક્યારેક વાટ બનાવી છે? આપણે ઘરે દીવા કરીએ છીએ, તેના માટે આપણે વાટ બનાવીએ છીએ. તો આ વાટ બનાવવા માટે તમે શું વાપરો છો? આપણે વાટ બનાવીએ છીએ, તો વાટ શેની બને છે? તો વાટ છે એ રૂની બને છે. આ કપાસ રૂનો ઉપયોગ ગાદલાઓ માટે, રજાઈ તથા ઓશિકા ભરવા માટે થાય છે. રૂ છે તો આપણે રૂનો શું ઉપયોગ કરીએ છીએ? તો કે રૂમાંથી આપણે ગાદલાઓ ભરીએ છીએ. જે આપણા ઘરે ગાદલા હોય છે ને, તેમાં અંદર રૂ હોય છે. પછી રજાઈ માટે પણ રૂનો ઉપયોગ થાય છે. આપણા ઘરે ઓશિકા હોય છે, ઓશિકામાં અંદર પણ રૂ નાખેલું હોય છે. આપણે થોડું રૂ લઈને તેને ખેંચીને તેના છેડા છે એ તરફ જુઓ. આપણા ઘરે રૂ લઈને આપણે તેને ખેંચવાનું છે, એટલે તે લાંબુ લાંબુ થતું જશે. તમને જે દેખાય છે જે નાના પાતળા જે તાંતણા છે એ કપાસના રેસા છે. જે રૂ છે એ લાંબુ લાંબુ થતું જશે. લાંબુ લાંબુ થતું જશે તો આપણે તેને કપાસના રેસા કહીએ છીએ. કે કપાસ છે જે રૂ એ ક્યાંથી આવે છે? તો કે તેને ખેતરમાં વાવવામાં આવે છે. કપાસના છોડ છે એ સામાન્ય રીતે કાળી જમીન અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યાએ જ ઉગાડવામાં આવે છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. કપાસ છે તે કઈ જગ્યાએ ઉગે છે? તો કે તેને કાળી જમીન માફક આવે છે, ઉષ્ણ તાપમાનવાળી જગ્યા માફક આવે છે. કે જો આવી જમીન હશે તો જ કપાસ ઉગશે, તો જ તેની ખેતી થશે. આપણા દેશના કેટલાક રાજ્યોના
નામ કહી શકશો કે જ્યાં કપાસ ઉગતો હોય? તો કે કપાસના છોડના ફળ, તો કે ફળને ઝીંડવા કહેવામાં આવે છે. આ પ્રશ્ન તમારા સ્વાપોથીમાં આવશે કે કપાસનો છોડ છે તેને બીજું શું કહેવામાં આવે છે? તો આપણે જવાબ લખી શકાય કે કપાસના છોડના ફળને બીજું ઝીંડવા પણ કહેવાય છે. કે તેનો આકાર કેવો હોય છે? તો કે તેનો આકાર છે તે લીંબુ જેવો હોય છે. કે તે સાવ તેના ફળ છે કપાસનું છે બી, તે સાવ લીંબુ જેવું એટલે કે નાનું જ દેખાય છે. તેને તમે ખેતરમાં નાખશો, કે બી વાવશો, તેમાંથી કપાસ થશે. એટલે કે તેનો આકાર લીંબુ જેવો છે અને તેને ઝીંડવા પણ કહેવાય છે. પરિપક્વ થયા બાદ ઝીંડવા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે. તમને નીચે ચિત્ર આપેલું જ છે. આ ખેતરનું ચિત્ર છે કે જેમાં રૂ છે કે રૂની ખેતી કરવામાં આવેલી છે, એટલે કે કપાસ. તમે જુઓ છો કે આપણે પહેલાં બી વાવેલું હતું, કે બી વાવી લઈએ અને જ્યારે કપાસ થઈ જાય ત્યારે તેના ઝીંડવા છે એટલે કે જ્યાં ઉપર ઉગેલું હોય તે ફાટે છે. આ ફાટે એમાંથી રૂ છે એ તે બહાર આવે છે. કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે. જે બીજ હોય એ પણ જોવા મળે છે. ચૂંટવા માટે તૈયાર હોય તો કપાસનું ખેતર તમે ક્યારે જોયું છે? કે જે ચિત્રમાં દેખાડેલું છે આવું તમે ખેતર ક્યાંય જોયું છે? કે જે ઝીંડવા છે આ ફાટેલું છે એ ખેતર તમે જોયું છે? બધી જ જગ્યાએ તમને સફેદ સફેદ દેખાતું હોય એટલે કે રૂ કે કપાસ જ દેખાતું હોય. કે તે કેવું લાગે છે? તો કે તે જાણે બરફથી છવાયેલો વિસ્તાર હોય તેવું લાગે છે. બધી જગ્યાએ સફેદ સફેદ કપાસ જ દેખાશે. તમે દૂરથી જોશો આખો વિસ્તાર છે તે બરફવાળો હોય તેવું તમને જોવા મળશે. આમાં સામાન્ય રીતે રૂ છે એ આપણે હાથ વડે કાઢવામાં આવે છે, કે આનું કોઈ મશીન નથી. આ રૂને ચૂંટવામાં આવે છે, એટલે કે એક એક જે ડાળી છે તેમાંથી રૂને કાઢવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે? તો કે રૂમાં ઘણો બધો કચરો પણ હોય છે, એટલે કે તેને પીંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. તો તે રીતને શું કહેવામાં આવે છે? કે જેમાંથી આપણે તેને અલગ કરીએ છીએ કે તેને રૂને પીંજવું આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? રૂને પીંજવું. પહેલાંના જમાનામાં રૂને હાથ વડે પીંજવામાં આવતું હતું. કે પહેલાં તો કાંઈ મશીન ન હતા, એટલે ખેતરમાંથી પણ રૂ છે હાથેથી કાઢવામાં આવતું અને હાથથી તેને પીંજવામાં પણ આવતું. આજકાલ પીંજવા માટે યંત્રો પણ વપરાય છે. જેમ કે નીચે તમે ચિત્રમાં જુઓ છો કે રૂને પીંજવું, કે યંત્ર છે, સાધન છે, તેને રૂ દ્વારા પીંજવામાં આવે છે. એટલે કે રૂ ઉપર યંત્ર ફેરવવામાં આવે તો જે કચરો છે તે બધો નીકળી જાય છે, જે સાફ રૂ છે તે થઈ જશે. ચાલો હવે આપણે શણ વિશે વાત કરીએ. આપણે હમણાં વાત કરેલી ને કે શણ છે તેના કોથળા હોય છે, કે જેનો ઉપયોગ બધા ચોમાસામાં કરે છે. અને ઘઉં, પહેલાં જે ઘઉં છે તે શણના કોથળામાં જ આવતા. શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે. એ તમને છોડનું ચિત્ર આપેલું જ છે. આ શણનો છોડ છે, આમાંથી કોથળા બનાવવામાં આવે છે. કે આ છોડ છે તેને વધારે પડતું ચોમાસામાં જ ઉગાડવામાં આવે છે. અને છોડ છે એ કઈ કઈ જગ્યાએ ઉગે છે? તો કે પશ્ચિમ બંગાળમાં, બિહારમાં અને અસમમાં. આ 3 જગ્યાએ જ શણના છોડ ઉગાડવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે. જ્યારે ચોમાસું આવે ત્યારે તેને ઉગાડવામાં આવે છે. કેમ કે શિયાળામાં અને ઉનાળામાં આ છોડ ઉગતો નથી, કેમ કે આ છોડને વધુ પડતી પાણીની જરૂરિયાત છે. કેમ કે આ છોડ છે તે વધુ પડતો પાણીમાં જ ડૂબાડેલો હોવો જોઈએ. જો પાણીમાં ડૂબશે તો જ આમાંથી રેસા બનશે. એટલે આ છોડ માટે પાણી છે તે વધુ આવશ્યક છે. જે છોડના પ્રકાંડ છે એટલે કે જે ડાળી છે આખી સડી ન જાય ત્યાં સુધી તેને ડૂબાડવામાં આવે છે. ડાળી સડી જાય પછી તેમાંથી રેસા બનાવવામાં આવે છે. હવે આપણે બાજુના પેજ ઉપર જોઈએ
કાપડ બનાવવા માટે બધા જ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે. કે શણ છે તો શણનો પણ એવી રીતે દોરો બનાવવો પડે, પછી આપણે એમાંથી કોથળા બનાવી શકીએ છીએ. જેમ કે આપણે અગાઉ કપાસનું જોયું કે પહેલાં કપાસ હોય છે ખેતરમાં, તેમાંથી આપણે તેને વણીને ચરખા દ્વારા તો પહેલાં કરવામાં આવતું અને અત્યારે મશીન દ્વારા કાપડ બનાવવામાં આવે છે. હવે આપણે પ્રવૃત્તિ 4 કરવાની છે કે હાથમાં થોડું રૂ લેવાનું છે અને બીજા હાથની ચપટી વડે રૂને પકડી હવે તેને વળ ચડાવતા ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો. આપણે શું કરવાનું છે, હાથમાં થોડું રૂ લેવાનું છે, બીજા હાથની ચપટી છે એટલે કે આંગળી વડે તેને આપણે વળ ચડાવવાનું એટલે કે ગોળ ગોળ ફેરવવાનું છે. એટલે આપણે તેને ગોળ ગોળ ફેરવીને બહારની તરફ ખેંચવાનું છે. કે શું તમે તાંતણા બનાવી શક્યા કે તેનો પણ પતલો જેવો દોરો બને છે? તો કે હા, તેમાંથી સાવ પાતળો એવો દોરો બનશે. કે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને કાતવું કહે છે. રેસામાંથી જે આપણે સાવ પાતળો દોરો બનાવ્યો તેને કાતવું કહે છે. કે આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાને બહાર ખેંચી એક વળ ચડાવીને એટલે આપણે ગોળ ગોળ ફેરવશું તો તેને વળ ચડાવવામાં આવ્યું એમ કહેવામાં આવે છે. જેથી રેસાઓ જોડાઈને તાંતણા બની જાય છે. કાતવા માટે વપરાતું સાદું સાધન કયું છે? જે તમને ચિત્ર આપેલું છે, આ ચિત્રને કહેવામાં આવે છે તકલી. શું કહેવામાં આવે છે? તકલી. કે જે સાધન છે કાતવા માટે તેને હાથ ધરી પણ કહે છે. આપણે આની નીચે અંડરલાઈન કરીશું કે જે પ્રશ્ન સ્વાપોથીમાં પણ હશે. એ કાતવા માટે જે સાદું સાધન વાપરવામાં આવે છે તેને હાથ ધરી પણ કહેવાય છે અને તકલી પણ કહેવાય છે. હાથથી કાતવા માટે વપરાતું અન્ય એક સાધન પણ છે જેને આપણે ચરખો કહીએ છીએ. ચરખા વિશે તમને ખ્યાલ જ હશે. એ ચરખો કોણ ચલાવે છે? ચરખો પહેલાંના સમયમાં ગાંધીજી ચલાવતા હતા. કે આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. ગાંધીજી છે તે ચરખામાંથી કાપડ વણીને એટલે કે રેસામાંથી કાપડ વણીને કાપડ બનાવતા હતા. એટલે કે તેમણે લોકોને બ્રિટનની મિલમાં કાતીને બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાતેલા તાંતણામાંથી બનેલા કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ગાંધીજીએ શું કીધું કે જે કાપડ બ્રિટનમાંથી આવે છે એટલે કે વિદેશમાંથી આવે છે તેના કરતાં આપણે રેસા દ્વારા હાથે જ કાપડ વણીને અને સીવીને જાતે કાપડ બનાવીને જ પહેરવાનું છે. એટલે ગાંધીજીએ એના માટે બધાને પ્રોત્સાહિત કર્યા કે આપણે બહારનું કાપડ નહીં લઈ હાથે રેસા વડે કાપડ વણીને જાતે કાપડ બનાવીશું. એટલે કે મોટા પાયે તાંતણાને કાતવા માટે કાંતણ યંત્રોની મદદ લેવાય છે. કાંત્યા પછી તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. આપણે નીચે જોશું કે તાંતણાથી કાપડ કે તાંતણામાંથી કાપડ બનાવવાની ઘણી બધી રીત છે. જેમ કે મુખ્ય તો આપણે 2 જ રીત જોવાની છે. કઈ કઈ? તો કે મુખ્ય 2 રીત છે. પેલું છે વણાટ અને બીજું છે ગૂંથણ. કે આ શબ્દ તમે સાંભળી જશે. વણાટ એટલે વણવું અને ગૂંથણ એટલે કે આપણે ઊન વડે કંઈ પણ વસ્તુ ગૂંથતા હોઈએ છીએ જેમ કે સ્વેટર હોય છે, મફલર હોય છે. એટલે વણાટ અને ગૂંથણ. વણાટ એટલે વણવું અને ગૂંથણ એટલે કે સ્વેટર બનાવીએ છીએ તે રીતે ગૂંથવું. આપણે પહેલું જોઈએ વણાટ. કે પ્રવૃત્તિ 2માં આપણે જોયું કે તાંતણાના 2 જૂથની એકસાથે ગોઠવણીથી કાપડ બને છે. કોઈ પણ કાપડ બનાવવું હોય તો તાંતણો એટલે કે રેસા જોશે. જે પદ્ધતિ દ્વારા તાંતણાના 2 જૂથ એકસાથે ગોઠવાઈને કાપડ બને છે તેને આપણે વણાટ કહીએ છીએ. જ્યારે 2 દોરા એકસાથે જોડાય છે અને તેનું કાપડ બને છે પછી તેને વણવામાં આવે છે ત્યારે તે પદ્ધતિને વણાટ કહીએ છીએ. પછી આપણે પ્રવૃત્તિ 5 કરવાની છે
જેમ કે જુદા જુદા રંગની કાગળની 2 શીટ લેવાની છે અને બંનેમાંથી 30 સેમી લંબાઈ તેટલી જ પહોળાઈ ધરાવતો ચોરસ કાપો. 2 આપણે શીટ લેશું જુદા જુદા કલરની, તેમાંથી 30 સેમી લંબાઈ જોવાની છે અને 30 સેમી પહોળાઈ જોવાની છે, એટલું આપણે કાપવાનું છે. પછી બંને શીટને બરાબર અડધી ગળી કરો, એટલે કે વચ્ચેથી વાળી દેવાની છે. અને પાછળ આકૃતિ આપેલી છે કે આકૃતિ મુજબ એક શીટ પર તથા બીજી શીટમાં દર્શાવ્યા પ્રમાણે આપણે રેખા એટલે કે લાઈન દોરવાની છે. આ તમને ચિત્રમાં આપેલું છે. પહેલાં આપણે કીધું એ મુજબ જુદા જુદા કલરના 2 કાગળ લીધા, તેમાંથી લંબાઈ અને પહોળાઈ 2 સરખું કાપવાનું છે. પછી આપણે તેની બીજી પટ્ટીઓ બનાવવાની છે. પછી આપણે આને ગળી કરવાનું કીધું હતું ને, એટલે ગળી કરીને પછી બીજી આપણે પટ્ટી બનાવશું, એટલે કે એક પટ્ટીમાંથી બીજી પટ્ટી આવી રીતે પસાર કરશું, એટલે આખું કાગળની પટ્ટી વડે જે વણાટ છે એ આખું બની જશે. તમે આ જાતે પણ ઘરે કરી શકો છો. એટલે જે આ ચિત્ર છે, ચિત્રમાંથી તમારે જોઈને પ્રવૃત્તિ ઘરે જાતે કરવાની છે. કાગળની પટ્ટી વડે આપણે વણાટ કરીશું, એટલે કે એક પછી એક પટ્ટીમાં નાખતું જવાનું છે, છેલ્લે આવી રીતે બની જશે. નીચે તમને ચિત્ર પણ આપેલું છે કે હાથ શાળ, એટલે કે હાથથી વણાટ કરેલું, હાથ દ્વારા તે વણાટ કરે છે. નીચે આપણે જોઈએ કે ચોક્કસપણે આપણે કાગળની પટ્ટીઓ કરતાં તાંતણા ખૂબ જ પાતળા હોય છે. કાગળની પટ્ટી છે એ તો હજી જાડી હશે, જે સાવ દોરો છે, જે રેસા છે એ તો સાવ પાતળા જ હોય છે. કાપડનું વણાટ એટલે કે શાળ પણ કરવામાં આવે છે. ઉપર ચિત્ર જોયું એ પ્રમાણે જે હાથ શાળ છે તે કેવી રીતે કરવામાં આવે છે, તો કે કાપડનું વણાટ છે શાળ પર કરવામાં આવે છે. કે કોઈ પણ કાપડ છે તે હાથથી આવી રીતે વણવામાં આવે છે. કે શાળ છે તે હાથથી ચાલે તેવી અથવા વીજળીથી ચાલતી હોય છે, કે હાથથી પણ કરી શકાય અને વીજળીથી ચાલે તે રીતે પણ કરી શકાય છે. તો આપણે વણાટ વિશે શીખ્યા. હવે આપણે શીખીશું ગૂંથણ વિશે. તમે ક્યારેક નોંધ્યું છે સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે? ઘણીવાર આપણે ઘરે જોયું હોય, આપણા મમ્મી છે તે તોરણ બનાવતા હોય છે, સ્વેટર બનાવતા હોય છે, તો તે સૂયા દ્વારા ગૂંથીને એક એક તાંતણાનો એટલે કે એક એક ઊનનો દોરાથી તેને ગૂંથવામાં આવે છે અને સ્વેટર બનાવવામાં આવે છે. તો તમને ઉપર ચિત્ર ગૂંથણનું આપેલું જ છે કે ઊનમાંથી આપણે સૂયા વડે કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ તો ગૂંથણ દ્વારા તે વસ્તુ બને છે. શું તમે ફાટેલા મોજાની જોડમાંથી કે તાંતણો ખેંચ્યો છે કે જે મોજા છે એ આપણે તૂટી જાય, તમે તેમાંથી એક દોરો ખેંચશો તો તે આખો દોરો ખેંચાઈ જશે. કે એક તાંતણો સતત ખેંચાતો જાય છે, આ કાપડ છે એ સતત ઉકલતું જાય છે, એટલે આખું જે આપણું મોજું છે તે આખું વિખાઈ જશે. કારણ કે એકમાંથી જ એક જ દોરામાંથી આખું જે મોજું છે તે બનાવવામાં આવ્યું હોય છે. મોજા અને ઘણા બીજા કપડાં ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે. હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે. ઘણી વસ્તુ છે એ ઘણા લોકો હાથથી પણ ગૂંથણ કરે છે, અને અમુક તેનું મશીન આવે છે કે મશીન દ્વારા પણ ગૂંથણ કરવામાં આવે છે. વણાટ અને ગૂંથણ એ વિવિધ પ્રકારના કાપડની બનાવટમાં વપરાય છે. કે આ કાપડનો ઉપયોગ છે આપણે વિવિધ પોશાકોમાં પણ થાય છે, કે આમાં ઘણા બધા પોશાકો પણ બને છે. ચાલો હવે આપણે જોઈએ કે કાપડના મટીરિયલનો ઇતિહાસ. એટલે સૌથી પહેલાં કાપડ છે કેવી રીતે બન્યું અને ક્યાંથી તેની શરૂઆત થઈ, એટલે કે ક્યાંથી શોધ થઈ. એટલે તમે ક્યારે વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં એટલે કે પહેલાંના સમયમાં કપડાં માટે મટીરિયલનો ઉપયોગ કરતા હતા? તો કે સૌથી પહેલાં કયા લોકો હતા? સૌથી પહેલાં જંગલમાં આદિમાનવો રહેતા હતા, એ તો તમને ખ્યાલ જ હશે. એટલે કે સૌથી પહેલાં કાપડ હતું નહીં. તે એવું માનવામાં આવે છે કે તે સમયમાં લોકો છે એ વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની રૂંવાટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા. પહેલાં તો કાપડ હતું જ નહીં. કાપડની શોધ તો હમણાંથી થઈ. પહેલાં શું હતું કે પહેલાં જેમ કે કેળની છાલ કે કેળનું વૃક્ષ છે તેના પાંદડા તો મોટા જ હોય, કે
કે જે વૃક્ષના પાંદડા મોટા હોય, અમુક જે પ્રાણી છે તેના શરીરના ચામડા છે તે લઈને પોતાના શરીરને ઢાંકવાનો પ્રયત્ન કરતા. પહેલાં આદિમાનવો છે તે આ રીતે પોતાનું શરીર ઢાંકતા. કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ, એટલે કે ખેતીની જ્યારથી લોકોને ખબર પડવા માંડી ત્યારબાદ કુમળી કૂપળો અને ઘાસનો ઉપયોગ સાદડી અને ટોપલા બનાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા હતા. પછી ધીમે ધીમે શેની શરૂઆત થઈ? પછી ધીમે ધીમે જે ઘાસ હોય છે, ઘાસમાંથી લોકો સાદડી બનાવવા માંડ્યા અને ટોપલા બનાવવા માંડ્યા. વેલાઓ પ્રાણીઓની રૂવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળીને તેમાંથી તેઓ તાંજરા બનાવતા, તેમાંથી કાપડ પણ વળતા. એટલે કે ધીમે ધીમે તેની શોધ કરવામાં આવી. અને પહેલાંના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા. સૌથી પહેલાં જે ભારતના લોકો છે, આપણે ભારતીયો, તે ગંગા નદીના વિસ્તારમાં અમુક જે કપાસ છે, સૌથી પહેલાં ગંગા નદીના કિનારે જ કપાસ ઉગતું હતું, બીજે ક્યાંય જોવા મળતું નહીં. ત્યારથી તેની શોધ થઈ. પહેલાં ત્યાં કપાસ ઉગાડતા, તેમાંથી કપડું તે પહેરતા. શણ પણ એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. હમણાં આપણે ચિત્ર જોઈ ગયા, શણની વનસ્પતિ છે એ ફક્ત ચોમાસામાં જ ઉગે છે. કે જે ઇજિપ્તના લોકો છે તે નાઇલ નદીની નજીક કપાસ તો ઉગાડતા, પણ તેની સાથે શણના છોડ પણ ઉગાડતા. તે દિવસોમાં સીવવાની કલા જાણમાં ન હતી, ત્યારે કોઈ પણ લોકોને સીવતા આવડતું નહીં. લોકો પોતાના શરીરના વિવિધ ભાગોને ફરતે કાપડ વડે ફક્ત ઢાંકતા. પહેલાંના લોકો છે તે કપડાં સીવતા ન હતા, ત્યારે કોઈની જાણમાં ન હતું કે કપડાં સીવીને પહેરવામાં આવે. તો તે રીતે તેઓ કાપડ તો બનાવતા, પણ તેના આખા શરીરને ફરતે વીંટી દેતા, એ રીતે તેઓ પહેરતા. કાપડને વીંટાળવાની ઘણી જુદી જુદી રીતો પણ હોય છે. જેમ કે સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. પછી ધીમે ધીમે શેની શોધ થઈ? તો સોયની શોધ થઈ. સોયની શોધ થતાં લોકો સોય વડે કપડાં સીવીને પહેરવાનું ચાલુ કર્યું. જેમ કે આપણે અગાઉ હમણાં કીધું, એ લોકો સીવ્યા વગર જ, એટલે કે આખું કાપડ જ પહેરતા. જેમ કે પાઘડી છે, ચૂંદડી છે, સાડી છે, આજે પણ હજી તેને સીવવામાં આવતું નથી. કે જે આખું કાપડ જ હોય છે તેને એ જ રીતે પહેરવામાં આવે છે, તેને સીવેલા કહેવામાં આવતું નથી. સોયની શોધ થઈ એટલે લોકો સીવીને કપડાં પહેરવા માંડ્યા. આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળે. આજે તમે બધા જુઓ જ છો કે ઘણા બધા જુદા જુદા પ્રકારના બધા જ કપડાં જોવા મળે છે. પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી છે, ધોતિયું, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કાપડના ટુકડાનો ઉપયોગ થાય છે. હમણાં જ મેં વાત કરી કે સાડી છે, ધોતિયું છે, લુંગી છે, આજે પણ તે સીવ્યા વગર જ પહેરવામાં આવે છે. જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, તે જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આજે તમે બધા જુઓ જ છો, કાપડમાં પણ ઘણા બધા પ્રકાર આવી ગયા. જેમ કે તમે મમ્મી પપ્પા સાથે કપડાં લેવા જાઓ છો, તમે જુઓ જ છો, ના મારે આ નથી લેવું, ઓલું લેવું છે, ત્યારે નવી પેટર્ન બધી નીકળી હોય. એટલે કે જુદા જુદા પ્રકારના કાપડ પણ જોવા મળે છે, જુદા જુદા પહેરવેશ પણ જોવા મળે છે. ઘણા બધા નવા નવા કાપડ અને પેટર્નની શોધ થઈ. તમે બધા નવા નવા કપડાં પહેરો છો. તો જે આપણે પ્રકરણ બીજું હતું કે રેસાથી કાપડ સુધી, હવે તમને સમજાઈ ગયું હશે કે રેસામાંથી કાપડ કેવી રીતે બને છે. તો આ આપણે હવે જોઈ ગયા. તો એ તમને ખ્યાલ આવી ગયો હશે કે શેમાંથી કાપડ બને છે અને કઈ રીતે બને છે. કાપડના પણ ઘણા બધા પ્રકાર જોયા આપણે. સૂતરાવ હતું, રેશમ હતું, ઊન અને પોલિએસ્ટર,
કે બધા જ કાપડ તાંતણામાંથી બનાવાય છે. ખાસ કરીને 2 સ્ત્રોત તમારે યાદ રાખવાના કે પ્રાણીમાંથી બને છે અને વનસ્પતિમાંથી બને છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠ સમજાઈ ગયો હશે. તો આવી રીતે બધા વિડીયો જોતા રહો અને નવું નવું શીખતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.